કચ્છમાં કડકડતી ઠંડી જામી પશ્ચિમ કચ્છમાં જોરદાર ઠંડી પડી રહી છે। નલિયા હાલ ગુજરાતનો સૌથી ઠંડો વિસ્તાર છે। ભુજ કંડલામાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો। લોકો તાપડા અને ગરમ પીણાનો સહારો લઈ રહ્યા છે તો તેનાથી રાહત પણ અનુભવી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક પાસેથી વિગતો જાણીશું। કૌશિક, કચ્છમાં ઠંડીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? છેલ્લા 3 દિવસથી સમગ્ર કચ્છ જિલ્લામાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ શહેરના હમીરસર તળાવના દ્રશ્યો છે અને જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। શહેરના હમીરસર તળાવ પાસે આવેલા વોકિંગના સ્થળે અત્યારે લોકો અત્યારે ઠંડીનો લુપ્ત ઉઠાવી રહ્યા જોવા મળી રહ્યા છે। શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે। ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। સવારથી જ રાજ્યમાં ફરી એકવાર શીત લહેર પ્રસરી છે। આ વખતે પણ કચ્છમાં શિયાળો જામ્યો છે। કચ્છનું નલિયા ફરી એકવાર ઠંડુગાર બન્યું છે। રાજ્યમાં કચ્છ જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। કચ્છમાં શિયાળો પકડ જમાવી રહ્યું છે। નલિયા ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયામાં ચાલુ મોસમમાં પ્રથમવાર સિંગલ ડિજિટે સૌથી વધુ ઠંડી પડી રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે સિઝનમાં પહેલીવાર નલિયા ઠંડુગાર બન્યું છે। કંડલા એરપોર્ટ, ગાંધીધામ, અંજાર સહિતનો વિસ્તાર ઠંડોગાર બન્યો છે। શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। ભુજના હમીરસર તળાવ પાસેના વોકિંગ ટ્રેક પર ગુલાબી ઠંડીનો આનંદ લોકો માણી રહ્યા છે। આ ઉપરાંત શિયાળાને લઈને અવનવા પીણા પણ લોકો પી રહ્યા છે તેમજ ચાની ચુસ્કીનો આનંદ પણ માણી રહ્યા છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે ઠંડીનો જે ચમકારો વર્તાઈ રહ્યો છે તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે જે ભુજના જે શહેરીજનો છે તેમની સાથે પણ વાત કરશું। ખાસ કરીને અત્યારે જે ઠંડી છે ઠંડી કેવી પડી રહી છે? અત્યારે વાતાવરણ બહુ જ સારું છે અને ઠંડી પણ ખૂબ જ સારી છે। અત્યારે છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે। ઠંડીનું પ્રમાણ પણ છેલ્લા 3 દિવસથી વધ્યું છે। અત્યારે સીધા દ્રશ્યો પણ અત્યારે જોઈ શકાય છે કે લોકો આરોગ્યવર્ધક પીણા પણ અત્યારે પી રહ્યા છે અને ખાસ કરીને છેલ્લા 3 દિવસથી ઠંડી વધી છે તેની સાથે સાથે જે જિલ્લાનું જે વાતાવરણ છે તેમાં પણ અત્યારે ફેરફારો થતા જોવા મળી રહ્યા છે। લોકો જે વોકિંગના સ્થળે અત્યારે સવારે જે 6 વાગે આવતા હતા તે પણ 2 કલાકમાં સમયમાં ફેરફાર થયો છે। ખાસ કરીને ભુજના જે શહેરીજન છે તેમની સાથે પણ વાત કરશું। અત્યારે છેલ્લા 3 દિવસથી ઠંડી વધી છે, શું કહેશો? ઠંડી સારી એવી વધી ગઈ છે, પરંતુ વોકવેમાં વોક કરવાની પણ ઠંડીના હિસાબે ખૂબ મજા આવે છે। ખાસ કરીને અત્યારે લોકોને શું સલાહ આપશો? બસ જે બુઝુર્ગને જે અમારા જેવા સિનિયર સિટીઝન છે એને ખાસ આ ઠંડીની અંદર સંભાળવાનું રહેશે। સમય થોડોક એને મોડો કરવાનો રહેશે વોકવે ઉપર આવવાનો અને પોતાની હેલ્થ અને ખાણીપીણી ઉપર ખાસ ધ્યાન આપે। ખાસ કરીને કયા કયા આરોગ્યવર્ધક પીણા પીવા જોઈએ અત્યારે? આરોગ્યવર્ધક પીણામાં તો જે કફ અને પિત્તને નાશ કરતા હોય એ ટાઈપના પીણાઓ જેમ કે હળદર છે, આદુ છે, એના ઉકાળા કરીને ખાસ પીવા રહેશે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે લોકો આરોગ્યવર્ધક પણ જે પીણા છે એ પી રહ્યા છે અને ખાસ કરીને ઠંડીનો જે લુપ્ત છે તે પણ ઉઠાવી રહ્યા છે અને લોકોમાં પણ એક અત્યારે ઠંડીને લઈને એક ઉત્સાહ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના જે એક સ્થાનિક છે તેમની સાથે વાત કરશું। બેન, અત્યારે ઠંડી પડી રહી છે ત્યારે શું કહેશો? કેવી રીતે તમે અત્યારે ઠંડીનો આનંદ માણી રહ્યા છો? આ સિઝન સેહત બનાવવાની શિયાળો સારામાં સારી સિઝન છે અને અત્યારે બધાએ લોકોએ જાગૃત થઈને વોક ને એક્સરસાઇઝ ને કરવા જોઈએ અને સારામાં સારું ખાઈ પીને આખા વર્ષની સેહત બનાવવી જોઈએ। અનેક બેન છે તેમની સાથે વાત કરશું। બેન, અત્યારે ઠંડી પડી રહી છે, શું કહેશો? કેવા આરોગ્યવર્ધક પીણા પીવા જોઈએ? મને તો પર્સનલી ઠંડી બહુ ગમે છે અને બધું આમળા છે, લીમડો છે, બીટ છે, બધું પીને હેલ્થ બનાવો, એક્સરસાઇઝ કરો, વોક કરો, બહુ સરસ। વોકિંગ ટ્રેક ઉપર આવી રહ્યા છો, કેવું લાગે છે અત્યારે? બહુ સારું લાગે છે, સવારે તો બહુ સારું લાગે છે। કચ્છની ઠંડી કેવી લાગે છે અત્યારે? બહુ સરસ। કચ્છની ઠંડીનો લુપ્ત લોકો ઉઠાવી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે છેલ્લા 3 દિવસથી કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને લોકો પણ ઠંડીનો આનંદ માણી રહ્યા છે। જી।